ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. 253મો બોલ વચનામૃતમાં. સવારે આપણે ઘણી ખરી ચર્ચા કરી છે. ત્રિકાળ ધ્રુવ સ્વભાવ ભાવનો ધ્રુવ પ્રતિભાસ, ધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ એટલે અનુભૂતિ સ્વરૂપ સ્વભાવની વાત સવારે આપણે સ્વાધ્યાયમાં લીધી હતી. એનો મૂળ બોલ આપણે વાંચીએ. 253મો. આત્માને 3 કાળની પ્રતીતિ કરવા માટે હું ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં શુદ્ધ છું, ભવિષ્યમાં શુદ્ધ રહીશ એવા વિકલ્પ કરવા પડતા નથી. પણ વર્તમાન એક સમયની પ્રતીતિમાં 3 કાળની પ્રતીતિ સમાઈ જાય છે, આવી જાય છે. આમાં 3 કાળની પ્રતીતિ, 3 કાળની પ્રતીતિ, એક સમયની પ્રતીતિમાં, એવી બધી ભાષા છે. ભાષા ભલેને કાળ તરફથી છે, પણ ભાવ તો ધ્રુવ ભાવનો છે. ખ્યાલમાં આવ્યું? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ 4માં ભાવ અગત્યનો છે ને, એમાં સ્વભાવ ભાવ અગત્યનો છે. કાળ વર્તમાન કે ભૂત કે ભવિષ્ય, કાળ ભેદ કે કાળનો અભેદ, એની સાથે કંઈ સંબંધ નથી. પણ એક સમયની પ્રતીતિમાં એ જે વાત છે ને, એક સમયની પ્રતીતિમાં એટલે પરિણમતી પર્યાયની દશા એક સમયની છે. પરિણમવું, અનુભવવું, પ્રતિભાસ કરવું, સ્વસંવેદન કરવું, એ બધું એક સમયની પર્યાયમાં છે. એટલે પર્યાયગત સ્વસંવેદનની મુખ્યતાએ ત્રિકાળ સ્વભાવની વાત ચાલે છે. ભાષા કાળની છે, પણ મુખ્ય તો ભાવ છે. જો ધ્રુવ જરૂરી છે કે ભૂત વર્તમાન ભવિષ્ય જરૂરી છે? સીધી વાત છે ને. હા, છે એ જરૂરી છે કે હતો અને છે અને હશે એ 3 વિકલ્પો જરૂરી છે? સોનું હતું અને સોનું છે અને સોનું રહેશે એ જરૂરી છે કે સોનું છે એ જરૂરી છે? હોવાપણું, હયાતી, મૌજૂદગી, મૌજૂદગીને ભૂત ભવિષ્ય તો લાગુ નથી પડતા, પણ એને વર્તમાનનો ભેદ પણ ક્યાં લાગુ પડે છે? કંઈક ઝીણી વાત સમજાય છે? જો જે વસ્તુ જ ત્રિકાળ છે, વસ્તુ પોતે જ ત્રિકાળ છે, તે ભૂતમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, એ કાળ ક્યાં લાગુ પડે? તો કાળ ભેદ ક્યાં લાગુ પડે? અચ્છા, મેં બીજો એક પ્રશ્ન પૂછ્યો કે ભૂતમાં હતો અને ભવિષ્યમાં રહેશે અને વર્તમાનમાં છે, માટે વસ્તુ છે? હતો, હશે અને છે માટે છે એમ નહીં. છે માટે છે.
જો આમાં સમજાઈ જાય તો મરમ સમજાઈ જાય. તો એક તો આમાં ભાષા જે છે ને કાળની, એક સમયની પ્રતીતિમાં ત્રણેય કાળની પ્રતીતિ સમાઈ જાય. ખરેખર તે ત્રણેય કાળની પ્રતીતિ સમાઈ જાય એટલે ત્રિકાલવર્તી વસ્તુ છે એ ધ્રુવ વસ્તુ છે, એ ધ્રુવ વસ્તુ સ્વીકારવા આવી જાય. બસ એટલું કહેવા માંગે છે. એક સમયની પ્રતીતિમાં ભૂતકાળ હતો અને ભવિષ્યકાળ હશે, એવો કાળ ભેદની વાત નથી, કાળની વાત જ નથી. બસ સીધી વાત ભાવની વાત છે. થોડુંક સમજાય કેટલું ઝીનું ઝીનું છે એમાં. હા, કૃપાળુદેવને એક બહુ સરસ વાક્ય છે, એક સમય તે સૌ સમય. એક સમય વર્તી તે ત્રિકાળવર્તી. તો આમાં સક્રિય પર્યાય સાપેક્ષ નિષ્ક્રિય તત્વની વાત કરે છે. સક્રિય પર્યાય એટલે અનુભવતી દશા એક સમયની. એક સમયની પ્રતીતિમાં, આજે મારો હજી એક પ્રશ્ન છે, પ્રતીતિમાં સમયને લેવાનું છે કે સ્વભાવને લેવાનું છે? એને માઇક્રો ઓપરેશન કરો ને તો ઘણા પ્રશ્નો ઊભા થાય. સમયને લેવાનું છે ધ્યાનમાં, અનુભવમાં, કે સારને લેવાનું છે? અમે મંદિરે 5 કલાક રોકાણા. લિસ્ટ બનાવો. ઓટલે કેટલા કલાક બેઠા, ગપ્પા કેટલા કલાક ઠોક્યા, એ 5 કલાકનું ક્લેરિફિકેશન કરો, ક્લાસિફિકેશન કરો. 5 કલાકમાં આવ્યા, ભાઈબંધ દોસ્તારની હારે ગપાટાઓ મારી, મળ્યા હળ્યા, કેમ છો કેમ નથી. મંદિરના પ્રાંગણમાં, મંદિરમાં રહીને પણ ઘર ગૃહસ્થીની વિચારોની આપ લે કેટલી કરી એ 5 કલાકમાં એની ગણતરીમાં લો. વિકથા કેટલી અને વિતરાગ કથા કેટલી, ભગવાનના દર્શનમાં કેટલો સમય ગાળ્યો, શાસ્ત્ર સાંભળવા માટે કેટલા મિનિટ બેઠા. ગુરુદેવનું પ્રવચન તો 58, 59, 60 મિનિટથી વધારે તો કાંઈ હોય નહીં. તો કલાક ગણો, તો કલાકમાં 60 મિનિટ બેઠા. હાલો હવે 60 મિનિટનું પણ વળી પાછું પોસ્ટમોર્ટમ કરો. એમાં ચિત્ત કેટલી મિનિટ ચોંટ્યું, કેટલા મિનિટનું સમજાણું, કેટલા મિનિટનું સમજવામાં આનંદ આવ્યો અને કેટલા મિનિટનું તો માથા પરથી જતું રહ્યું. એ બધું જ ભાગાકાર કરો ને. 5 કલાકમાં આત્માનું કરવા માટે 2 મિનિટનું ન નીકળે એમાંથી. પ્રતીતિમાં સમયને લેવાનું છે કે સાર સ્વભાવી ભગવાન આત્માને લેવાનું છે? એમ ધ્રુવ સ્વભાવને લેવાનું છે ને. હા, ધ્રુવ સ્વભાવ ધ્રુવ પ્રતિભાસવાળો છે, અનુભૂતિ સ્વરૂપ છે. તો અનુભૂતિ સ્વરૂપ એટલે ધ્રુવ પ્રતિભાસવાળો ધ્રુવ. એ ધ્રુવ પ્રતિભાસ રૂપ એટલે અનુભૂતિ સ્વરૂપને અનુભૂતિમાં લેવું છે. શું કીધું? અરે આ બાલ સભી ગોપાલ સુલભ સબકો ચિન્મય અભિરામ. એ જે પંક્તિ છે ને, ज्ञान की प्रतिपल उठे तरंग झांकता उसमें आत्म राम. ये जे झांकता वाली बात है ने, ये अनुभूति स्वरूप भगवान आत्मा ध्रुव में ध्रुव नो ध्रुव प्रतिभास. सोनू पीळू छे के आपणे कहीए छे त्यारे पीळू छे? जगतनो महामूर्ख कहेवाय जे एम कहे अमे जोयुं ने
ત્યારે સોનું પીળું થયું. એમ તારી બુદ્ધિ ખરાબ છે, એ છે માટે તો તું જાણે છે પીળું છે. તો પીળું છે એ ત્રિકાળ છે. તું જાગ્યો છે હવે. એમ તો અનુભૂતિ સ્વરૂપ તો છે જ ને. એ અનુભૂતિ તે કરી ત્યારે તને સ્વાનુભૂતિ થઈ. શું કીધું? અનુભૂતિ સ્વરૂપ તો છે, પણ અનુભૂતિ સ્વરૂપ હોવા છતાં પણ આજ સુધી અનુભૂતિ તો નહોતી થઈ. તો તું અનુભૂતિ તે નહોતી કરી, એનો અર્થ અનુભૂતિ સ્વરૂપ નહોતો એમ નહીં. ધામજીભાઈ પકડાય છે વાત? ફરીથી બોલું છું, અનુભૂતિ સ્વરૂપ તો છે કે નહીં? છે. તે અનુભૂતિમાં લે તો તને સ્વાનુભૂતિ કહેવાય. ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ તો છે, પણ એનો પ્રતિભાસ તું કર તો તને એનો પ્રતિભાસ થયો એમ કહેવાય. ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ એટલે અનુભૂતિ સ્વરૂપ વસ્તુ. અને એ ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ, એ પ્રતિભાસ સ્વરૂપ જે ધ્રુવ છે એ તારી અધ્રુવ પરિણતિમાં આવે એનું નામ સ્વાનુભૂતિ. પ્રગટ થઈ એ સ્વાનુભૂતિ. એક બોલો સ્વાનુભૂતિ સ્વરૂપ, અને પર્યાયના પરિણમનમાં તું જે કર એ એક સ્વાનુભૂતિ. ઓલી સ્વાનુભૂતિ સ્વરૂપ તો ઓલો તો ત્રિકાળ દ્રવ્ય છે, અને તું જે પ્રગટ પર્યાયમાં કરે છે પુરુષાર્થના બળે એ પ્રગટ પર્યાયગત ક્ષણિક સ્વાનુભૂતિ છે. એ ભલે સાદી અનંતકાળ માટે રહે, એ ધ્રુવ અચલ અનુપમ હોય, એ ગમે તે હોય, પણ એક સ્વાનુભૂતિ સ્વરૂપ એ ધ્રુવ, અને એક સ્વાનુભૂતિ જે પ્રગટ થાય એ અધ્રુવ પર્યાય. એક છે સોનું, બીજું છે ઘરેણું. સોનું તો સોનું છે જ, ઘરેણું એ શું છે? ઘરેણું પણ સોનું જ છે, પણ ઓલા સોનાના હોવામાં અને ઘરેણાના હોવામાં ઘણો ફેર છે. સવારે વીંટી છે, સાંજે કાનની બાલી બની જાય, પણ સોનું તો ક્યાંય જવાનું નહીં ને. અનુભૂતિ તો આવી છે, જશે, પણ અનુભૂતિ સ્વરૂપ તો છે અને છે. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? દ્રવ્ય અને પર્યાયની રમઝટ કેવી છે! ગજબનો માલ છે એમાં. તો આત્માને ત્રણ કાળની પ્રતીતિ કરવા માટે, ત્રણ કાળની પ્રતીતિ કરવા માટે ત્રિકાળ છે એ ધ્રુવ સ્વભાવની પ્રતીતિ કરવા માટે, એ સ્વભાવને દૃષ્ટિમાં લેવા માટે. પ્રતીતિમાં એટલે દૃષ્ટિમાં, રુચિમાં, વલણમાં, ખ્યાલમાં, ધ્યાનમાં, અનુભવમાં, અનુભૂતિમાં, વેદનમાં, સંવેદનમાં, શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, એનું નામ પ્રતીતિમાં. આપણે શું શબ્દોના કુંડાળાથી બહાર જ નથી નીકળતા. શબ્દોની દુનિયામાં જ આપણે કક્કા બાર ખડી ઘૂંટીએ છીએ. આત્માને ત્રણ કાળની પ્રતીતિ કરવા માટે શું આજ ધંધો બાકી હતો? ત્રણ કાળની પ્રતીતિ. ત્રણ કાળની પ્રતીતિ એટલે ત્રિકાળ અસ્તિત્વ જે ધરાવે છે ધ્રુવ ભગવાન આત્મા. મેં કીધું ને, ભાષા કાળની છે, ભાવનો છે, સ્વભાવનો ભાવ કાઢવાનો એમાંથી. હું ભૂત, જેમ મેં કીધું ને 5 કલાક મંદિરે ગયા, એ ટાઈમ ફેક્ટર જ જોવાનું કે 5 કલાકમાં કામનું કેટલું કર્યું એ જોવાનું. બોલો યોગેશભાઈ. કોકના મેરેજમાં આપણે ગયા, 5,000 રૂપિયાની થાળી, 10 મીઠાઈ, દુનિયાભરના રોટલા, દુનિયાભરના બધું ફરસાણ, સલાદ, 56 નહીં 156 ભોગ, આવડો મોટો થાળ, બરાબર. પણ મને ડાયાબિટીસ છે, મને બીપી છે, મને હાર્ટ એટેક આવેલું છે, બ્રેન ટ્યુમર છે, કિડની ફેલ છે, ટાંગા દુખે છે, બાયપાસ સર્જરી થઈ છે. લાવનારા તો 56 ભોગ લઈ આવીને આપ્યા મને. હવે એક બટકો એમાંથી લઈ લીધો,
હાથ બાથ ધોયા, ભાઈબંધ દોસ્તાર આવીને પૂછો, તમે જમી લીધું? હા હા જમી લીધું. કેટલું જમ્યું? બોલો. 5000ની થાળીમાંથી કેટલો ભોગ ભોગવ્યા એમ કહું છું. એમ અનુભૂતિ સ્વરૂપ છે? હા છે. તારા અનુભવમાં કેટલો? એ તો કોઈ દી વિચાર જ નથી કર્યો. અનુભૂતિ સ્વરૂપ હોવા માત્રથી કંઈ નહીં થાય. અનુભૂતિ સ્વરૂપ અનુભવમાં હોય તો કામ થાય. અનુભૂતિ સ્વરૂપ વસ્તુ સ્વભાવે હોવું એટલું જ પૂરતું નથી, એ અનુભવમાં હોવું જરૂરી છે. સમયસારની છઠ્ઠી ગાથામાં એ જ લખ્યું છે, પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા જ્ઞાયક. એ શુદ્ધ છે. ભિન્ન ઉપાસવામાં આવતો છે, એ તો છે જ છે, એ તો ભિન્ન જ છે. શું કીધું? પરદ્રવ્યોથી ભિન્ન જ છે, પણ તારા અનુભવમાં આવે તો, ઉપાસવામાં આવે તોની વાત છે. એ ઉપાસવામાં આવે એમાં તારી ચારિત્રની પરાકાષ્ઠા છે, એમાં તારા પુરુષાર્થની પરાકાષ્ઠા છે. હોવા માટે તો શું બધું જ હોય. પડ્યું હોય છે ત્યારે બધું જ પડ્યું હોય છે. તું લાભ લે, તો લાભાન્વિત થા, તો એ બધું છે. બાકી તો તારા માટે કાંઈ નથી. આત્માને 3 કાળની પ્રતીતિ કરવા માટે હું ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં શુદ્ધ છું, ભવિષ્યમાં શુદ્ધ રહીશ, એવા વિકલ્પ કરવા પડતા નથી. શુદ્ધ હતો, શુદ્ધ છું, શુદ્ધ રહીશ, એવા વિકલ્પો કરવા પડે? ફરીથી પ્રશ્ન પૂછું, જે શુદ્ધ સ્વભાવ છે એને હતો, હશે, રહેશે એ લાગુ પડે? કે છે એ લાગુ પડે? સિમંદર ભગવાન ગઈકાલે હતા, આવતીકાલે ગુરુવારે રહેશે, એમ બુધવારે રહેશે, મંગળવારે હતા અને બુધવારે રહેશે, અને આજે મંગળવારે છે, એવું લાગુ પડશે? એવું કહેવાય? આ અમારા બાપુજી હતા જે ગુજરી ગયેલા છે, જેના ફોટા ઘરમાં ટીંગાયેલ છે. શું બોલીએ છીએ આપણે? આ બાપુજી હતા એમ કે બાપુજી છે? કાંઈ બાપને પગે લાગીને રોજ પાપના ધંધા કરો છો? એની હારે પણ આપણે છે એમ જ બોલીએ છીએ કે નહીં? અરે 2, 4, 6 વર્ષ દી તો બોલીએ કે નહીં રઘુભાઈ? શરમ ધરમને લીધે. અરે 50 વર્ષ જૂનો ફોટો હોય ને, દીકરાને 7મી પેઢી પણ કાઢીને જોઈએ તો આપણે શું કહીએ? આ આપણા પર દાદા છે. હતા એમ થોડુંક બોલો. એ તો ન જાણે ક્યાં નરક નિગોદમાં ગયા હોય, તો એની હારે જ્યારે છે એવી ભાષા હોય તો 3 લોકના નાથને તમે હતા એમ કેવી રીતે બોલો? તો જ્યારે પરમાત્માને ન બોલો હતાની ભાષામાં, તો શુદ્ધાત્માને કેમ બોલો હતા? એ તો છે ને. તો છે એ છે. શુદ્ધ હતો એમ નહીં, શુદ્ધ રહીશ એમ નહીં, અને શુદ્ધ હતો એમ નહીં, શુદ્ધ રહીશ એમ નહીં, અને શુદ્ધ છું એમ વર્તમાનના ભેદવાળોય નથી. જેમ ભૂત ભવિષ્યનો ઉપચાર નથી, એમ વર્તમાનનો પણ ઉપચાર નથી. બસ છું વાત પૂરી. વર્તમાન, ભૂત, ભવિષ્ય, કાળ ભેદ નહીં કરો. નિરૂપાધિ દ્રવ્ય હોય, કાળ ભેદ વિનાનો ત્રિકાળ દ્રવ્ય હોય, એ વસ્તુની કિંમત જ નથી આપણને. એ આઈક્યુ લેવલ જ નથી. મેં સવારે જ કીધું હતું, આજનો આખો આ પ્રવચન જે આ હતો આજનો, એનો લેવલ જ જુદો હતો. ગઈકાલની ભાષામાં કહીએ, આ કેવડીની કોલેજ છે, કેટલાક પહેલાં શાસ્ત્રોનો અભ્યાસ હોવો જરૂરી છે. અભ્યાસ વગર નકામો છે. પણ વર્તમાન એક સમયની પ્રતીતિમાં, હવે પ્રશ્ન, વર્તમાન એક સમયની પ્રતીતિમાં લેવાનો કોને છે? પર્યાયને લેવાનું છે, પરને લેવાનું છે, ગુણને લેવાનું છે, અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુઓને લેવાનું છે, રાગ દ્વેષને લેવાનું છે, વિકારને લેવાનું છે, પ્રાપ્ત નો કર્મોને લેવાનું છે. અચ્છા, દ્રવ્ય ભેદને લેવાનું છે.
હું આવો શુદ્ધ છું, હું આવો શુદ્ધ છું, આવા વિકલ્પોને લેવાનું છે, આવા પક્ષને લેવાનું છે કે નહીં? તો શું લેવાનું છે? હયો વચનમાં કેમ કરીને કહીએ? અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તે હું છું, એવી અનુભૂતિ પ્રગટે, એનું નામ વર્તમાન એક સમયની પ્રતીતિમાં. વર્તમાન એક સમયની પ્રતીતિમાં એટલે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તે જ હું છું, એવી અનુભૂતિ પ્રગટ થવી, એનું નામ વર્તમાન એક સમયની પ્રતીતિમાં. હવે જ્યારે ધ્રુવ 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 અનુભવમાં આવ્યો તો પછી ત્રણેય કાળની પ્રતીતિ એમાં સમાઈ ગઈ. ધ્રુવ હતો એમ નહીં, ધ્રુવ હઈશ એમ નહીં, ધ્રુવ છું એમ નહીં, હું તો ધ્રુવ 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 ભાવે. ધ્રુવ કી ધુન મેં હમ રમ જાવે, અપૂર્વ અવસર કબ યહ પાવે. ધ્રુવ કી ફેરો માલા, કોઈ પિયેગા અનુભવ વાલા. ઈ આ ધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ. સ્વભાવે આવો, સંવેદનમાં આવો, સ્વસંવેદનમાં આવો, અનુભવમાં આવો. તો આ બોલ બહુ જ માર્મિક, અતિશય ગંભીર, અતિશય ગૂઢ છે. જો આજે મેં કડી હમણાં ગાઈ ને, એમાં જો બીજી કડી કેટલી સરસ છે. ધ્રુવ અખંડ હૈ આનંદ કંદ હૈ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય પિંડ હૈ, ધ્રુવ કી ફેરો માલા. ધ્રુવની નહીં, ધ્રુવની માલા ફેરો. મંગલમય હૈ મંગલકારી, સતચિત આનંદ કા હૈ ધારી, ધ્રુવ કા હો ઉજિયારા. ઉજિયારા શેનો? કે ધ્રુવ કા હો જી. હમણાં આવ્યું હતું ને, બહુ સરસ પ્રકરણ આવ્યું હતું. દ્રવ્યની કોટી ઊંચી કે પર્યાયની કોટી ઊંચી? અરે પર્યાય તો સાદી અનંત કાળ માટે નિર્મળ પર્યાયની વાત. અનાદિ અનંત કાળના પ્રવાહમાં અનંતી પર્યાયો આવી અને અનંતી પર્યાયો ગઈ. વિભાવરૂપ પર્યાયો આવી ગઈ અને નિર્મળ પર્યાયો આવતી થઈ ગઈ, અનંત કાળ સુધી આવતી રહેશે. પણ દ્રવ્ય સ્વભાવમાંથી કંઈ ખૂટવાનું નથી. માટે કોટી કોની ઊંચી? હા, જો પહાડોને શું કહેવાય? પર્વત કહેવાય. અને શબ્દકોશોમાં, ડિક્શનરીમાં નદીઓને પાર્વતી કહેવાય. પર્વતમાંથી નીકળતી તે બધી પાર્વતી. બોલો, પાર્વતીની કોટી ઊંચી કે પર્વતની કોટી ઊંચી? ફોર એક્ઝામ્પલ હિમાલય પર્વત, તો આપણને ખબર છે કે ભાઈ એમાંથી ગંગા અને બીજી 4-6 નદીઓ નીકળે છે. એ તો હજારો નદીઓ નીકળતી હોય ને, પણ હિમાલયને ક્યાં ખૂટે છે? એ નદી સુકાય તો ભલે, નદી નીકળે તો ભલે, એમ નિર્મળ પર્યાય પ્રગટ થાય તો ભલે કે ન થાય તો ભલે, દ્રવ્ય સ્વભાવ તો જેવો ને તેવો છે જ ને. એને ક્યાં ખૂટવાનું છે? એટલે દ્રવ્ય સ્વભાવની કોટી ઊંચી. મિથ્યા જ્ઞાનની કોટી ઊંચી કે સમ્યક જ્ઞાનની કોટી ઊંચી? પછી ત્યાં અપેક્ષિત વાતો છે બધી કે ભાઈ સમ્યક જ્ઞાનની કોટી ઊંચી. હવે સમ્યક જ્ઞાનની કોટી ઊંચી કે કેવળ જ્ઞાનની કોટી ઊંચી? તો ત્યાં વળી પાછું કેવળ જ્ઞાનની કોટી, પૂર્ણતાની અપેક્ષા. અને જ્યારે એવું પૂછવામાં આવે કે કેવળ જ્ઞાનની કોટી ઊંચી કે કેવળ જ્ઞાન સ્વભાવની કોટી ઊંચી, ઓહો, સમજાય છે? એવું આ જ્યાં જે યોગ્ય છે અપેક્ષિત વાતો સમજવી જોઈએ. ધ્રુવ કા રસ તો જ્ઞાની પાવે. બોલો, ધ્રુવનો રસ. ધ્રુવ કા રસ તો જ્ઞાની પાવે, જન્મ મરણ કા દુઃખ મિટાવે, ધ્રુવ કા ધામ નિરાલા. ધ્રુવનો ધામ, ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક પ્રભુનો ધામ તો ન્યારો નિરાળો છે. ધ્રુવ કી ધૂની મુનિ રમાવે. વાહ, બહુ સરસ આવશે. આવતીકાલે એક બહુ જોરદાર બોલ આવશે, અંતરનો અજાણ્યો માર્ગ. આવતીકાલે આવશે અંતરનો અજાણ્યો માર્ગ. અંતરમાં શી ઘટમાળ ચાલે છે
તે આગમ અને ગુરુની વાણીથી જ નક્કી કરી શકાય છે. અંદરમાં જે ગડમથલ ઘટમાળ જે ચાલે છે, ધ્રુવ કા રસ તો જ્ઞાની પાવે, જન્મ મરણ કા દુઃખ મિટાવે, ધ્રુવ કા ધામ નિરાલા. કેટલી સરસ વાત. ધ્રુવ કા ધામ નિરાલા, કોઈ પિયેગા અનુભવ વાલા. ધ્રુવ કી ધૂની મુનિ રમાવે, ધ્રુવ કે આનંદ में रम जावे, ધ્રુવ કા સ્વાદ નિરાલા. જો ધ્રુવ 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 બધે એક એક કડીમાં. ધ્રુવ કી શરણા જો કોઈ જાવે, દુષ્ટ કર્મ કો માર ભગાવે, ધ્રુવ કા પંથ નિરાલા, કોઈ पिएगा अनुभव वाला. ध्रुव के रस में हम रम जावे, अपूर्व अवसर कब यह पावे, ध्रुव का हो मत वाला, कोई पिएगा अनुभव वाला. છેલ્લે એક મારે પ્રશ્ન પૂછવું છે આપને. આ 26 મિનિટ અને 26 સેકન્ડ ધ્રુવ સ્વભાવની, ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસની બધી વાત સાંભળીને કેવા ગલગલિયા થયા ને, બરાબર? અહીંથી બહાર નીકળ્યા બાદ જીવનમાં ધ્રુવનો મહત્વ દેખાય છે કે અધ્રુવનો મહત્વ દેખાય છે? મારું ઘર, મારી બાયડી, મારા છોકરા, મારી કાર, મારી સ્કૂટર, મારા કપડાં, મારા ચંપલ, શ્વાસે શ્વાસે અધ્રુવનો મહિમા બેઠું છે. જેટલી હદે ધ્રુવ સ્વભાવનો મહિમા આવવો જોઈએ એ આવતો નથી. કથા માત્ર નહીં કરો, ધારણા માત્ર નહીં કરો, અવધારો. કેમ કે ધારણ કરાય તે ધર્મ છે, માત્ર ચર્ચા અને વાર્તા માટે ધર્મ નથી. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.